મારું નામ જયદેવસિંહ રાંગડા છે। અમે 4 રસ્તા ઝઘડિયા પર અમે ધંધો કરી રહ્યા છીએ। હાલમાં પરમ દિવસે મને તંત્ર તરફથી એક નોટિસ મળેલી છે કે તમારે 31 તારીખ સુધીમાં દુકાનો બધું જે દબાણ છે તે સાફ કરી નાખવાનું છે। એની સાથે અમે સંમત પણ છે કે દબાણ છે તો અમારે હટાવવું જોઈએ, પણ અત્યારે આ તાત્કાલિક ધોરણે અમે એ કરી શકીએ એવી પોઝિશનમાં નથી, કારણ કે 2 દિવસનો નોટિસ પીરિયડ છે। અમને નોટિસમાં એવું જાણવામાં આવેલું છે કે આગળ 5 થી 6 વાર નોટિસ આપવામાં આવેલી છે, પણ એવી કોઈ નોટિસ અમને 80% દુકાનદારોને નથી મળી, 10% દુકાનદારોને કે 15-20% દુકાનદારોને મળેલી છે। તો સમય મર્યાદા થોડીક વધારવા માટે અને જ્યાં સુધી રોડનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી લોકોને ધંધો કરી દે, એમને ધંધો રોજગાર મળી રહે એવી આશા સાથે અમે તંત્રને અત્યારે રજૂઆત કરવા આવ્યા હતા। અત્યારે મૌખિક રજૂઆત કરી છે, પણ આવતીકાલે અમે લેખિતમાં ભરૂચ નાયબ ઇજનેરશ્રીને રજૂઆત કરવા જવાના છે। તો એ વિષયમાં અત્યારે મામલતદાર સાહેબ સાથે અમે ચર્ચા કરી છે ને અમે તંત્રને એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને થોડી સમય મર્યાદા આપે અને જ્યાં સુધી રોડનું કામ ના ચાલુ થાય ત્યાં સુધી ધંધો કરવાની અમને મોહલત આપે એવી અમારી વિનંતી છે।